હેલો. નમસ્કાર બેન. નમસ્કાર નમસ્કાર. બોલો બોલો. એ મનુભાઈ સોંદર બોલો, ઈશ્વરિયા ગામથી. બોલો બોલો સાહેબ. તો તમારે એક માહિતી જોઈ છે થોડીક સાચી. બોલો ને. તમે દેવગતિની વાત કરો છો, બહુ સચોટ વાત કરો છો. શેની? દેવગતિની જે વાત કરો છો બધી બધી સચોટ વાત કરો છો. હવે મારે નરસિંહ ભગવાન કુટુંબમાં પૂજાય છે. તો મારા દાદા ભુવા તો ઓફ થઈ ગયા. એ નવ નરસિંહ કહેતા હતા, એમાં એની વિશે જાણવું હતું. નરસિંહ ભગવાન છે? હા, નરસિંહ ભગવાન છે ને અમારા કુટુંબમાં પૂજાતા હતા. હવે એનો આખો ઇતિહાસ મને ખબર નથી, પણ પ્રહલાદ ને મેરો ની બધી વાત કરતા, પણ મેન વસ્તુ ખબર નથી એમ. એ બધી આ પૂજવા માટેની કપડ કથા છે. હે? આ બધી પૂજવાનું ને આપણે એમાં હલવાવાની કપડ કથા છે. એવું છે? હા, એ બધા દેવી પૂજક લોકને આ બધું કરવાનું હોય. કેમ કે એ લોકોને આ બધું દેવગતિના દુઃખ લાગે એટલે ઈવડે લોકો એમાં મથતા હોય. સજ્જન માણસ, ભણેલ માણસ કોઈ દી સ્કૂલમાં કે ઈ સિવાય મથાય નહીં. જો નરસંગમાં ને એમાં મથશો તો છોકરા ભૂવા થા. છોકરા કે માનતા નથી, બધા જય ભીમમાં છે. હા, ભલે ભલે, આ તો વાત કરું છું કે જેને આ દેશની ક્રાંતિને ઉન્નતિ લાવવી હોય અને અંધશ્રદ્ધા ભગાવી હોય તો તમે તમારા બાળકોને ભણાવવા સિવાય તમારો કોઈ બીજો ઉધાર નથી. બરાબર. ભણ્યા નહીં હોય એને કોઈ જ્ઞાન નહીં હોય. હા હા હા, ભણતર એ ત્રીજી ચક્ષુ છે. બાબા સાહેબ આંબેડકરે પણ કીધું કે શિક્ષણ એવો શહેરની કા દૂધ હે જો પીએગા વો દાડેગા. બરાબર. શિક્ષણ છે ને, ભણતર એ સિંહણીનું દૂધ છે. જો પીહે એ અત્યાચાર અન્યાયની સામે અવાજ ઉઠાવશે. બરાબર બરાબર. અને જે બીજા જે અભણ અવાજ ઉઠાવતા હોય, જે માતાજીના શ્રદ્ધાંથી અવાજ ઉઠાવતા હોય, એ બધા શું હોય? દેવી પૂજક હોય. દેવી પૂજક મતલબ માતાજીની પૂજા કરવા વાળા. એને દુઃખ લાગે. સાચું સાચું. કેમ કે જે માતાજીની પૂજા કરતા હોય એ બધાને દુઃખ થાય. અરે કે આ તો અમારે દેવની કાપતી કરે છે. પણ ઈ દેવમાં ઈ તેવડ નથી કે તમને સમાનતા આપી દે, તમને અધિકાર આપી દે, તમને કહું જાતિ ભેદભાવના વાળા મટાડી દે. જો ઈ મટાડવું હોય તો પોલીસ સ્ટેશનમાં જવું પડે અને નામદાર અદાલતમાં જવું પડે. બરાબર બરાબર. હવે જાતિના વાળા છે. સ્કૂલમાં કોઈ જગ્યાએ વોર્ડ જુદા કર્યા, ટ્યુશન જુદા કર્યા? નહીં નહીં. રેલવે સ્ટેશન જુદું કર્યું? નહીં નહીં. એસટી બસ સ્ટેન્ડ જુદું કર્યું જાતિનું? ભાઈ આ તો ફલાણી ભાઈ જાતિનું બસ આવશે હમણાં. ત્યાં બધાને હરકું જ દેવું પડે. ત્યાં બાપો સરકારી કાયદા બંધારણ થકી બધાને હરકું જ દેવાનું, નકર સીધી ના થઈ જાય. બરાબર બરાબર. ઘરે ઘરે આવો તો કે ભાઈ તમે બારે રહેજો, પણ બસમાં બે વટાણે બારે બેહાડો કે આને સેટો બેહાડો. જિંદગી બગડે છે કે નહીં? ના ના, સાચું સાચું. કોક ના તો ઈ રેલનો ડબ્બો સી ઘર નહીં? બરાબર છે જ ને, કેમ નહીં? પ્લેનમાં બેહો તો બધા હરકે જ બેહવું પડે છે. ન્યાય પટા બાંધવા પડે, નકર તો ઊંચી જ્ઞાતિ નો હોય તેને પટો ન બાંધવો પડે. ભાઈ કાંઈ થાય નહીં, અંદર બાપો ગોથા મારી જાય ને માથા માથા ફૂટી જાય. હા, એ સાચું સાચું. સાહેબ, સ્કૂલમાં ભણવા જાશો કોઈ જાતિનું શિક્ષક જુદો મૂક્યો કે ભાઈ ફલાણી સમાજને ભણવાનું જુદી ચોપડી આવી? બધાને ભણતર એક આવે. એક જ એક જ. એ સાચું એ સાચું. બધાની સિવિલ હોસ્પિટલ એક. સાચું સાચું. જે બંધારણની અંદર જેટલી જોગવાઈ છે એ બધામાં એક રહેવું પડે. પછી માતાજીની પૂજા કરતો હોય, દેવી પૂજક હોય તો ન્યાયની માતાજીને બહાર રાખવી પડે. નિશાળમાં બધાની હારે જ બેહવું પડે. નહીં, બરોબર બરોબર. તમારે દેવી અભડાઈ જાય તો તારે દેવી નિશાળ બહાર રહી બા. તો તારે દેવી નિશાળે સ્કૂલમાં ન આવી શકે. બરોબર. તમારો જવાબ જ ગજબ ના. ગમે તમારો વિડીયો કાલે વાળા હસ્મિતાબેન નો સાંભળ્યો, તમે એને પુત્રી વિશે વાત કરી, સોલેટ વાત કરી. ખરેખર અંધશ્રદ્ધા છે. પણ ઈ જે લોકો આ જે માતાજી દેવી પૂજક જેટલી સમાજ છે ને, એને જ આ દુઃખ લાગે. દેવી પૂજક સમાજ કોઈ નથી. દેવી પૂજક સમાજ ઈ છે કે માતાજીની પૂજાઓ કરે બધા દેવી પૂજક. બરાબર. આપડા 75% દેવી પૂજક છે. ના ના, સાચું. અમે 5 વર્ષ પહેલા દેવી પૂજક હતા. પણ મારો દાદા ગુજરી ગયા છે, મોટા બાપા તેની ભુવા હતા, અને એ બધી વાતો કરતા હતા. મને એવું એકદમ આની પાસે ઇતિહાસ રહેશે નથી ભગવાનનો, જાણવા માટે ફોન કર્યો છે. હું એક જ પૂછું ઘરમાં, બીજા કોઈ માનતા નથી. છોકરા બે ભીમમાં છે, બાઈ કોઈ જવાબ રહેતા નથી. એમ બે મના થઈ. તમે નરસિંહ ભગવાન માનો છો? હા, નરસિંહ ભગવાન માનીએ છીએ. ઓસક કરી છે, તવન ગાય ઓસક કરી છે, ફાટલા વાળા ઓસક કરી, તવન કરી. એટલે એની વિશે અમારે જાણવું હતું. નરસિંહ ભગવાન તવન છે ને, તવન જો ઈ બધી દેવગતિમાં જ આવે. હા, દેવગતિમાં. જો મને તવન વાણી અમે ગાતા. તો તમને નરસિંહ ભગવાન તવન આવડે? હા. બોલો ભાઈ. હે? કડ વાગે નરસંગ ડાક કડાકડ વાગે રે, આ સોગણિયું જોવાને આવી નરસૈયાના રૂપ ને. આમ જ હોય ને.
વાહ ભાઈ વાહ, એટલે આને સાચું સાચું. આ એ તમને કહેતા હતા કે મને- સવન છે ને ઈ 4 વાગ્યા પછી ચાલુ થાય. હા 4 વાગે બીડું હોમ ત્યારે ત્યાં લગી નહીં. હા, અને એમાં લીંબુની માંડવી કરવી પડે. પાકું પાકું. હે હા સાચું સાચું. અમે ડાકલા વગડવા જતા ને એટલે આ એક અમારો કમાવાનો ધંધો હતો, બધું લોલ લોલ હતું ભાઈ. પણ આને નવ નર્સરી કહેતા એમાંથી એકાદ નર્સરી કારણે તમને આમ શું છે નવ નર્સરી છે કે અમારા દાદા કહેતા કે નવ નર્સરી માંથી અમારે ભાઈ? હવે એ સાંભળો નરસિંહ ભગવાન એક ને 9 નરસંગ ક્યાંથી? આ બધી દંત કથા છે ને અંધશ્રદ્ધા છે. હવે 9 નરસંગ તમે નામ દેતો હોય, 9 ના નામ બોલો છે. અમારે મને હમણાં બે ના આવડે તો 3 નર્સરી ને 7 નર્સરી બે ના આવડે, બીજા 7 નથી આવડે, એટલે તમને ફોન કર્યો મેં. પણ સાહેબ ઈ દંત કથા છે, નરસંગ એક જ જન્મ. હવે તો તમને કહું, હનુમાન જે ઈ 33 પ્રકારના છે. લંગડીઓ હનુમાન, પૂછડીઓ હનુમાન, 4 શોકનો હનુમાન, તાત્કાલિક હનુમાન, વ્યાજ વટાવનો હનુમાન. હવે આ બધા ક્યાં કેની માના કુખેથી જન્મ લીધો ઈ બતાવો. છે કે એવું છે એમ ને? તો તો ઈ તમે આખી વાત જ સમજતા નથી. હવે કોઈએ સંકટમાંથી માનતા રાખી ભીમાં, એટલે સંકટ મોચન હનુમાન. બરોબર. પછી ભાઈ મેં સમરણ કર્યું, તાત્કાલિક મારું કામ થઈ ગયું, તાત્કાલિક હનુમાન. બરોબર. એટલે પણ કાંઈક માપ તો રાખો કાકાઓ, કાંઈક સુધરો. એવું એવું જ થયું છે એમ ને? તો અંજનીનો જાયો એક જ. બરાબર. અંજની માએ એક જ હનુમાનજીનો જન્મ દીધો. તો આ 10, 12, 15, 20 પછી આવ્યા ક્યાંથી? હા હે બરાબર બરાબર. સાહેબ આ બધી વસ્તુ છે ને દંત કથા છે, અને ઈ આ જે ઓબીસી જ્ઞાતિ છે એમાં જ છે. હા બરાબર. ઊંચામાં નથી એ સાચું. વાણિયા કોઈ દી માતાજીના માંડવા ન કરે. લુહાણા કોઈ દી માતાજીના માંડવા ન કરે. ઈ ભણેલ જ્ઞાતિ છે. હા એ નો કરે એ સાચું. નાગર કોઈ દી માતાજીના માંડવા કરીને ખભા હાંકડું ન નાખે ને હુબકા ન લે. બરાબર. કેમ કે ઈ ભણેલ ને શિક્ષિત સમાજ છે. ઈ પૈસા પાછળ રે, આમાં ન પડે. એ સાચું. માતાજીના ભુવેમાન બધા ધૂણે છે. અમિત શાહ નો છોકરો ધૂણે છે. હમણાં ભુવો પટિયાર બને તો તમને કહો ભારત દેશ પૈકી લાગે. કેમ કે નેતાનો દીકરો, એને કોણ પૈકી ન લાગે? સાચી વાત. આ ધીરુભાઈ અંબાણીના છોકરા ધૂણે. ના ના એ સાચું. ઉગાડા પૈકી ક્યાંય માનતા રાખે સાવન માની. હા એ સાચું. એટલે આ બધી આ બકડ કોમમાં જેને ખાવા ખીચડી નહોતી, એટલે ઓલે શું કર્યું, આ મન સમજાવવા હાટું દેવમાં કર્યા કે મારી માં મને હારું કરી દે. એને ઓલે ને માનીએ જરૂર નથી, બાપની જરૂર નથી. એને તો રૂપિયા કેમ આનું વિકાસ કરવો ને ક્યાં ટાવર ઉભા કરવા ને ક્યાં રિલાયન્સ ના નેટ ચાલુ કરવા. બરાબર બરાબર. આ રિલાયન્સ માં ખાલી ધીરુભાઈ અનંત અંબાણી લગ્ન કર્યા, નેટ નો ભાવ વધારી દીધો, આખા લગ્ન સમાજમાં જ કરી લીધા. હા એ સાચું. કેવડો ભાવ વધારી દીધો એ સાચું. હા લ્યો કોઈ કઈ આપણે તો લગ્ન કર્યા હોય તો મીઠોળ છોડવામાંથી, નિવેદ કરવામાંથી, માનતા પૂરી પાડવામાં નવીરા નો રહ્યા હોય. આજ તો કઈ મારે મીઠોળ છોડવાનો છે, કાલ તો મારે કઈ કરની દેવીને નિવેદ કરવાના. આવડી એને ક્યાંય ધીરુભાઈ અંબાણી છોકરો નિવેદ કરવા ગયો હોય તમે જોયા હોય? ક્યાંય નહીં. એને ક્યાં પણ જરૂર છે એ આપું. જેની પાસે રૂપિયા છે એને એકય દેવ પિતૃ કોઈ નડતા નથી. આ નડે છે બધા જેને ખાવા ખીચડી નથી એને. સાચી વાત. નહીં શું કર્યું? અને ધૂણ્યા આંખ વીસીને માથે લોબડીયું ઓઢીને ખમકારા કર્યા. પણ સાહેબ હાવ ખોટું તો નહીં હોય. ન કરતા હાવ ખોટું હોય. 5% હજી ખરા નકરતા કેવડી પબ્લિક 5% હતી આટાણે. તમે મારી વાત સાંભળો, તમારા ગામમાં દાઢી નથી કરી દેતા, 5% માંથી 1% તો ત્યાં કઈ કરવું જોઈએ નહીં? તમારા ગામમાં વાણંદ દાઢી કરે? લાખા બધરે વણત કરતા અમારા ગામમાં કરે. હવે તો આ તો તમારા ગામમાં તો એટલા 1-2 જણા જાગૃત છે એના હિસાબે કરતા હોય. અમારા ગામમાં તો ઓછા રહે છે, વધારે પડતા બધા બહાર જ હોય. નહીં તમારા ઈ જે ગામમાં દાઢીઓ કરતા હોય છે ને ત્યાં સામાજિક કાર્યકરનો જન્મ થયો હોય. મારા ભાઈ જ છે ISSD માં. આ તો એનો જન્મ થયો હોય. જે ગામમાં ક્રાંતિ ઉન્નતિ આવે ઈ ગામમાં સામાજિક ને આંબેડકરનો અને વિચારધારાનો જન્મ થયો હોય. ઈ કોઈ દી તમારા કોઈના બાપના હારે નહીં જેલ ભેગી ના કરે. બરાબર. મારો ભાઈ નાનો છે ને એ અમરેલી જિલ્લાનો હેડ છે અને એ SSD નો ઓલો શું કહે છે. તમારા ગામમાં દાઢી ન કરતા હોય ઓલા ગામમાં તો ત્યાં નરસિંહ ભગવાન નો મોકલાય. મોકલવાનું હોય. હરણાકસ ને જો હણી નાખ્યો હોય તો આપડા વાણંદ નું બચારણ શું આવે? હરણાકસ ને જો ઉમરા વચ્ચે સીરી નાખે તો વાણંદ નું શું આવે?
આણંદ પાસે થોડો મોકલવાનો કે આપણું એવું મારે પણ ના લાવે. હું હમણાં ભાઈ તમારો બચાવ હોય તો ગમે એની પાસે મોકલવાનો હોય તો હું વાણંદ પાસે નો મોકલવાનો હોય. દાઢી નો કરતો હોય તો આપણે નરસિંહને કહી ન શકીએ કે ભલા માણસ અમે તને આખી જિંદગી નિવેદ દીધા એક મારી દાઢી નહીં કરાવી દે. એટલે એવા કામ એમ નો સીધવાનો કે તો કે જો ન્યા હાલે નહીં, જો તમે ન્યા પાછું રિવેશમાં નાખશો ન્યા નરસિંહ નહીં હાલે. દાંત કડાકડ વાગન, દાંત કડાકડ વાગન, નરસૈયાનું રૂપ જોવા આવો પણ વાણંદ પાસે મોકલીને કદી દાઢી કરાવવાનું રૂપ બતાવો ને. એવામાં ન મોકલા છે એમ છે, એ બધી દંડ કિસ્સા છે, તમે તમારી રીતે સમજી શકો. એટલે તમે ન્યાય અપાવવા એક ઠેકાણ ભેગા આવે ને એને દેવ કહેવાય. કે કોર્ટ કચેરીમાં સાક્ષી બની જાય. સાક્ષી તો ને પણ આમ વિશ્વાસ કામ કરે તો ઈ તમારું મનનું એક ભ્રમ છે. વિશ્વાસ રાખો એટલે 100% કામ તો થાય જ છે. તો તમે વિશ્વાસ રાખીને દાઢી કરાવી લો ને. એવા કામ થોડા થાય તો કે જો તમે એટલે એમ કહે છે તમે વિશ્વાસ રાખીને દાઢી કરાવવા જાઓ, એ મારા નરસંગ જો મેં કઈ તને ધૂપ ધુવાડા દીધા હોય તો હું ત્યાં જાઉં ને એટલે મને સીધો દાઢી કરી દેવો જોઈએ. આ બધા લાકડા ઉભા કરો ને ભાઈ એટલે તમને કોણ કે ભાઈ, કેમ કે એ બધી વસ્તુમાં અમે નથી ભાઈ સાહેબ. અમે હું જાણું તો તમે એમાં નથી, પણ મારો તો તમારા પાસેથી ઇતિહાસ જાણવાની ઈચ્છા હતી. નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ જે કાંઈ તમારું માન્યતા તમારા વિશ્વાસ છે એ બાકી બધી દંત કથા છે. હમણાં ગુજરાત સરકારમાં કાયદો નવો ખરડો પસાર થયો કે ધૂણી ભૂવા ભૂપણ કાંઈ લાકડા ઉભા કરશો તો જેલ ભેગી ના થાઓ ને 7 વર્ષની સજા થાય. અટાણ દેવી પૂજક ના ભૂવા ધૂણતા બંધ થઈ ગયા અને બધાના ભૂવા ધૂણતા બંધ થયા. આવકારી નાખે છોકરીને ફોન આવ્યો કે મેં તાર પપ્પા ધૂણે છે તો કે નાના કઈક ઓટો ખાલી આવે. મેં કેમ થયું ઓલા રાખડી બંધ તમારે દાણા ચોટાથી બંધ થઈ ગયા તો કે ના હવે ધૂણતા નથી, બંધ થઈ ગયા. હા હવે પિતૃ નું ધૂણો તોય બાપા 7 વર્ષની સજા આવે, એ કઈ દેવ બસાવવા નહીં આવે. ના એ તો કાયદો જ કામ કરે છે. એટલે ગુજરાત સરકાર નો આભાર માનો. ના અત્યારે જે તમે માહિતી બધીને પૂરી પાડો છો સાહેબ, તમને વિનંતી, તમારે સારી ખોટા બહુ છે ભાઈ. અને સત્સંગ તમારી પાસે એવો છે, ગજબ નો સત્સંગ છે. આવા શબ્દ ઓલા સંતો પાસે નથી મળતા એવા શબ્દ છે. અમારે તર્ક બુદ્ધિ ની વાત છે. આ તર્ક બુદ્ધિ ને જીવનનો ઉપયોગીતા એવી બધી શબ્દ ની મારામારી છે. રાતે 12 વાગે તમારા વિડિયો સાંભળતો છે. એક શબ્દ છે ને કરોડો રૂપિયા દેતા ન મળે એવા શબ્દ હોય છે, પણ જેને ઘેલ હાગ્યા હોય, જેને ભંગારનો ધંધો કર્યો હોય એને હોનાની શું કિંમત હોય ભાઈ. મેં જતી બાપા 31 પ્રોગ્રામ જતી બાપા સાંભળ્યા, પણ તમારે વિડીયો ચાલો ત્યાં પછી એના પ્રોગ્રામ બંધ થઈ ગયા. તમારામાં જ પડ્યો દરરોજ ના આના શબ્દ તો અનમોલ શબ્દ હાવ મફત એમ, એની કોઈ વેલ્યુ મફત મળે શબ્દ એમ. જતી બાપા વાત કરીએ તો આપણે વાત કરવા ન મળે, એના માણસો વાત કરે બાકી આ તો વાત તમે તો ગમે ત્યારે જવાબ મળે એમ. રાતે ફોન કરતો જવાબ મળે. સર્વિસ તમારી બહુ સારી છે. હમણાં હરાજ નાખશે બધે. શું કરશે? હરાજ નાખશે કાગ 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 કરીને. હવે તમે વિચાર કરો કે તમે તમારા બાપા ભક્તિ કરી છે, નરસંગ ને માન્યા છે, તો તમારો બાપ કાગડો બનીને જાય છે. આ બધાના બાપ કાગડા જ બને. કોકનો બાપ હંસ બનવો જોઈએ, કોકનો મોરલો બનવો જોઈએ. એટલે બધાના બાપા કાગડા જ બને તોય આંધળા. હમણાં ભાદરવા મહિનામાં હરાજ નાખશે. ચાલુ થાય હમણાં. એટલે હરાજ નાખશે કાગ 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 કરીને ખીરું ઉલાડશે. તો તમારો બાપા કોઈએ ભક્તિ કરી છે, કોઈએ દેવ સાધના કરી છે, તમે બધા જાતે જાતના ભગવાન ભક્તિ કરી, પણ તો બધાના બાપ કાગડા જ બને. તો બધાના બાપ જો કાગડા જ બનતા હોય તો આમાં ક્યાં ધર્મ રહ્યો? એ તો ખોટું છે. એ તો શું કરું છું એવું ખોટું, એ ખોટું છે. એટલે હાલો તો કઈ હાસું હોય એ તમે બતાવો. સત્ય વસ્તુ તો આજે તમે જીવનમાં ભગવાન તરીકે માનો છો અને કોઈનો હિત ના થાય એ ભગવાન એ જ કહે છે ને, ઈશ્વર ગતિ એ જ કહેવા માંગે છે એમ. આત્મા જે કે આત્માથી જે સંતોષ માણસ એ ભગવાન. સાહેબ જે આ પથરા પૂજો, સિંદૂર સોપડો ને તાવા માંડો ને બોકડા ચડાવે એ બધા દેવી પૂજક સમાજ કરે, આપણે ન કરવાનું હોય. સમજદાર વ્યક્તિ કરતા આવે પૈસા લાગી શ્રીફળ ચડાવી પૈસા લાગી એવું કરીએ. અમે તો શ્રીફળ ચડાવતા નથી. મારી છોકરીના લગ્ન મહાણમાં કર્યા, મારા છોકરાના લગ્ન મહાણમાં કર્યા. અમે કોઈને માનતા નથી તોય સુખી છીએ.
હા પણ તમારા વિડીયો હું જોઉં જ છું ને એ તમે કઈ નડતું નથી પાછું એમ. હવે તમારા પાસે જેટલા નર્સિંગ મોકલવા હોય એટલે એકાદા મોકલો જેને મોકલવા હોય. એમ મોકલવા મારે ક્યાં નથી, મારી પાસે છે ને, મારે ખાલી જાણવાની ઈચ્છા હતી કે આની પાસે ઇતિહાસ પડ્યો છે. નગર 9 માંથી એકાદા હોય તો વધારે અહીંયા મોકલી દીજો. ના ના, એ શંકા મને હતી. મેં કીધું 3 દી જેવું થતું હતું ને, મેં કીધું અત્યારમાં ફોન કરવા દો, ટ્રાફિક નો વાર આવી જતા વળી આવી ગયો, સારું થયું. હવે આમાં કાંઈ ક્યાં વારો, આમાં એમ કે અમે ક્યાં ધારાસભ્ય છીએ. વિચાર શ્રેણીની લડત છે. શું છે? વિચાર શ્રેણીની. વિચાર શ્રેણીની લડત છે. વિચાર એ મહાન છે. અને ઈ બધું પૂછવાનું કોને? એના અશિક્ષિત સમાજ છે. ઈ એમાંથી મારી નથી નીકળવાની, હું થાવ તોય. બરોબર. એ તમે ગાયરું દે, તમારી ટીકા ટિપ્પણી કરે અને એવું બધું કરે. અમારે દેવ ગતિનું અપમાન કરે છે, સનાતન ધર્મનું અપમાન કરે છે. પણ તને સનાતન ધર્મની ખબર ન હોય. તમને આ જેટલા દેવી પૂજક છે ને, એ ન જ દુઃખ લાગે. બરાબર. હવે દેવી પૂજક સમાજ કોઈ નથી. જેટલા માતાજી પૂજે એ બધાય દેવી પૂજક ગણાય. બરાબર. ઈ કોઈ જ્ઞાતિ નથી. એમાં જ આવી એમ. હા, તમે દેવી પૂજક એટલે માતાજીની પૂજા કરવા બધા દેવી પૂજક માં આવે. બરાબર બરાબર. હું અટાણે તમને કહું, કાર્ય કરશું, મારો બાપુ માતાજીની પૂજા કરતા, મારો બાપ દેવી પૂજક ગણાય. બરાબર બરાબર. કેમ કે એ દેવીની પૂજા કરે છે. બરાબર. મારો ભાઈ દેવી પૂજક છે, માતાજીની પૂજા સેવા પૂજા કરે છે. સાચું સાચું. ઈ સુધરશે એટલે પાછો એ કાર્યકર બની જાય, પછી દેવી પૂજક નહીં હોય. ના ના, સાચી વાત. તમે વાણંદની દુકાન નાખો તો તમે શું ગણાવો? વાણંદ ગણાય. બરાબર. હે, ઈ કોઈ જાતિ છે? નહીં. તમે ધોતિયું પહેરી અને હમણાં શ્રાવણ મહિનો છે અને ઢીલા કરવા નીકળી જાવ, તમે શું ગણાવો? હા, બ્રાહ્મણ ગણાય. બરોબર. હે, બ્રાહ્મણ કહેવાય. જેવો વેહ ધારણ કરો ને, જેવું પાત્ર ભજો એવા તમે ગણાવો. સાચું સાચું. જ્યાં આ રાસલીલા કરવામાં આવે તો એમાં ઓલા કૃષ્ણ ભગવાનના લુગડા પહેરે તેને કાનુડો જ કહેવાય, એમ નો કહેવાય લે તું તો ફલાણા ભાઈ છોકરો છો, તું કાનુડો નથી. ના ના, એ તો જેવો વેશ પહેર્યો એ જ તમે જેવો વેહ પહેરો એવા તમે કહેવાઓ. ના ના, સાચું સાચું. તમારે કયું પાત્ર ભજવવું છે મારે? તમને કયું પાત્ર ઓપે છે ઈ જોવાનું હોય ભાઈ. ના ના, એ સાચી વાત. આ તો ઓલા દેવી પૂજક બોલે અમારી સમાજને તમે કેમ ટાર્ગેટ કરો છો? હવે ટાર્ગેટના દીકરા ઈ કોઈ સમાજ નથી. તમે ભાષા એક તો ગજબ ની વાપરો. દેવી પૂજક ની ભાષા એટલે દેવી પૂજક ની ભાષા. અમદાવાદ ની ભાષા તો અમદાવાદ કેટલી ભાષાઓ તમને આવડે સાહેબ? હું 7-8 ભાષા બોલું છું. હે, પણ પંજાબી, બંગાળી, અંગ્રેજી, હિન્દી. જે ભાષામાં બોલે એ ભાષામાં, કચ્છી ભાષામાં બોલો તો કચ્છીમાં વાત કરું, મરાઠીમાં કહો તો મરાઠીમાં કરું. હે, પણ તમારે ગજબ નું. હું તો જઉં છું આ જને વાદીનો કંડિયો છે. હે, પણ ભાઈ આમાંથી વીસી પડકા મણિધર તમે જેવી મોરલી વગાડો એવું કાઢો. હે, પણ ગજબ નું હાલ હોય ભાઈ. આમ તો ભાષા એવી સોલિડ હોય પછી એમ તો ભેળ કેવું નહીં. ઓલા નાગદાર કે તમે જેમ તેમ વાકો થયો, નાગદાર દ્વારા ગાંડો પ્યાલો એ લુખો ને કાંઈ બાકી રાખી એવા શબ્દો બોલે છે ભાઈ, તો એને અસર નહીં. તમે જે ભવાઈ મંડળ આવે ને, હા, ઈ ભવાઈ મંડળ થયો ને તો ભવાઈ મંડળ તમે કાઢ દો. હે, હા હા, તો ઈ મનસુખ ગોવિંદ પાત્ર ભજાવી દેજો, આમાં આવું આવું, અને તમારે હાથ પાડી પડે મારો દીકરો આમ જ હોય. સાચું સાચું સાહેબ, આ બધી કલા છે. અમે હું છીએ કલાકાર. અમે પાત્ર ભજવીને દેખાડી, પાત્ર ભજવીને. સાચું સાચું. એટલે એમાં એવું હોય ભાઈ, પછી એમાં બીજા ઢીંડક કરવાના. પણ આ માતાજી વાળા રહ્યા ને ભાઈ, ઈ થોડાક વધારે ઓલામાં હોય, કેમ કે ભણ્યા ન હોય એટલે એને અમે તો બ્લોકમાં નાખી દઈએ. શું કરી? જય માતાજી. મનસુખભાઈ દેવી વિશે તમે એમ બોલ્યા એટલે પોટ કાપીને બ્લોકમાં નાખી દઈએ. કેમ કે હવે ઈ આ ગાંડિયા માથાકૂટ કરીને ખોટો મગજ બગાડાય. ના ના, સાચી વાત, સાચી વાત. એનામાં બુદ્ધિ હોય તો ફોન જ ન કરે. તમે સમજી ગયા? હા હા. એનામાં બુદ્ધિ હોય તો ઈ આવી આડોડાઈ કરે જ નહીં. આડોડાઈ કરે માન લો કે આનામાં કઈ સમજણ છે. પણ તો તમે સોલ્યુશન કેવા સોલિડ સોલ્યુશન કરો છો? 10,000 સોલ્યુશન એવું સોલ્યુશન તમે કરી દો. કેવા શબ્દને માર પડે છે એની મને ખબર કે ના ના પાછો જ પડી જાય એમ. સોલિડ. હવે મારી વાત સાંભળો કે આ જે કઈ ઓલા આ જે એક દેવી પૂજક જે સમાજ બનીને બેઠા છે એની વાત કરું છું. હવે એને બિચારાને ગામો ગામ 100 વાર પ્લોટ નથી દીધો કોઈ. હા, એ સાચું છે. તમે ગામડેમાં જઈને જોવો. એ સાચું. હવે એને કોઈ પંચાયતમાં કેમ કે આવડા શું છે કે બિચારા મજૂરી કામ કરતા હોય. શું કરતા હોય? હા હા. હવે એને કાયદાનું જ્ઞાન નથી. જરાય નહીં. એટલે ઈવડે એને 100 વાર પ્લોટ દીધો નથી, ઝૂંપડા વાળી રહી. હા, એ સાચું. હવે 24 કલાક માતાજીની માનતા રાખે, દશામાના નોરતા રહી,
નવરાત્રી આવે 9 નોરતા રહી, તમે એને કહો લાગણીઓ નાખે, પથારીઓ નાખે, પણ તોય આ સરકાર કે ગ્રામ પંચાયતનો સરપંચ એને 100 વાર પ્લોટ માપી દેતા નથી. નહીં નહીં એ હાચું ગામ કે અને દેવી શક્તિથી આગળ હાલતા નથી, તો ઈ શક્તિ એને 100 વાર પ્લોટ એને લઈ દેતી. હા એ હાચું શું છે? હા એ હાચું. એટલે આ બધી દંત કેચા પોતે પોતાના. હવે ઈ દેવ તમે 100 વાર પ્લોટ ન લઈ દીધી, તમે રાજા બનાવી શકે? નહીં નહીં નહીં. હે તમે એને કૂપનમાં નામ ચડાવવું હોય તો તમારે કોઈ કાર્યકરને ગોતવો પડે. હા અરજી કરવી પડે તે આધાર કાર્ડમાં જવું હોય ને તોય તમારે મામલતદારમાં જવું પડે. ના ના હાચું. અમારી દેવી તકતીને અમે તોલવાના ને પતાળી દેવી તકતીને મામલતદાર સિવાય ક્યાંય નહીં થાય. અને તમે ચેલેન્જ એવડી પાછા આપો સામાવાળાને કામ કરી જ ના ચેલેન્જ એવડી આપો. પાછા આવડા કોપી કેવી અમારી દેવી તકતીને તમે અપમાન તલે છે, પણ તારી દેવી તકતીને મામલતદારમાં લઈ જવી જો બાપા આધાર કાર્ડ કાઢવા. કૂપન નહીં ચડે, ઘઉં ચોખામાં અંગૂઠો નહીં આવે ને ફિગર નહીં આવે ને દેવી તકતી નહીં આવે, બીજે જે ટકો થા. હા એ હાચું એ થાય જ ને. એને જ્ઞાન નથી બિચારાને. હે એને જ્ઞાન નથી. ઘઉં ચોખા ખાંડ લેવા જાય જો ફિગર નો આવે ને તો દેવી તકતી હોતા તરત જ પાછા જાય ભાઈ ફિગર આવતા નથી, આજે ને સર્વર નથી, નેટ નું સર્વર ઘટે છે. બરાબર છે. એટલે દેવી શક્તિ આમાં હાલતી નથી. નથી. બરાબર બરાબર. પગે લાગો, એ તમારું આસ્થાનું પ્રતીક છે. હા બાકી જે કાંઈ ભૂવા પુરાણ બધાય કરવા હવે તમે હાખ્યા નાતા નથી અને પાછા દેવી તકતી વગેરે આગળ હાલતા નથી. એટલે ભોઠા પડો, એ ભોઠા પડો. હા તમારે નાવું ધોવું સ્વેચ્છાય બૂટ કપડા બપડા ભલે તમે ગરીબ માણસ હોય તો ગુજરી ના પહેરો, પણ તમારા ઘરે ચોખાઈ તો હોવી જોઈએ ને. હા એ સાચી વાત. હવે ફરિયામાં છોકરા આંગાડો ન્યા કણે લીંડીઓના પાર નથી, ગંજણે રવાતો નથી, દેવી તકતી કરીને નીકળે ભોઠિયું પડો. સત્ય વસ્તુ છે એને એવું જ હોય. કદાચ ઓછી જ્ઞાતિનો હોય પણ જેના ઘરે અસર વસર ન હોય તો ઈ ભલા માણા ઈ ગતરો જ કહેવાય. હા એ સાચું. તમારા ઘરે ચોખાઈ હોવી જોઈએ, નાયેલ ધોયેલ આ તે, તો તમને નકર તો પડખો બેઠો હોય તો બોકડાની ઘોડે સટતો હોય, ગાયનો બીજો ખાવા બેઠો હોય તો કે આ જાય તો સારું, નકર જમવાનું નહીં હાલે. હા એ સાચું સાચું. છોકરા ઘણા હવે તમે તમારી ચોખાઈ નથી, હરખી મોવારા બોરાવી શકતા નથી, દેવી તકતી ને મોર કરો તો દેવી તકતી તમે નવરાવા નહીં આવે. ના ના સાચું સાચું. તમારા મોવારા કાપવા દેવી તકતી નહીં આવે. ઈ તો ત્યાં ન જાવ ને એવા તો આપણે કરવું પડે જાતે. એને નાવું થવું પડે, ફ્રેશ રહેવું પડે. આપણી બાયું છોકરીઓ ઘર બધાને કચરા પોતા કરવા પડે જો તમારે સ્વેચ્છાએ રહેવું હોય તો. ના ના સાચું. આ તો 25 રૂપિયાની અગરબત્તી લખે ને ઘરે છોકરા આંગ્યા બકરા લીંડિયું કરતા હોય, પણ દેવી તકતી સિવાય હાલે નહીં. આ દેવી તકતી વાળા ઘરે જઈને જોઈ આવજો દેવી તકતી ને ઘરે, એટલે તમને ખબર પડે દેવી તકતી ને ઘરે અંદર ચા પીવાય નહીં એવું હોય. હા હા એ સાચું. ઉભું રહેવાનું મન ન છોકરા હોય. મારા ઘણા મિત્રો દેવી પૂજક છે, જે મોટા વેપારીઓ છે. બરાબર. આ દેવી પૂજક સમાજ જે બનીને બેઠા છે એની વાત કરું છું. ના ના એ સાચું. મોટા મોટા સારા માણસો છે, જેને ચેનલો હલાવે છે, જેને તમને કહો એના સ્ટુડિયો છે, પણ એ બધા શિક્ષિત માણસો છે. હા શિક્ષિત એ સાચું. અમારે કોટલા સંઘાણી કોર્ટમાં અમારે કમ્પાઉન્ડર પટાવાળો હતો ને, દેવી પૂજક હતો અમદાવાદનો. હા હા. એ મારો મિત્ર હતો. હવે એ બિચારાને અફડાવું હું ઈ જ ખબર નહોતી. જો જોઈ હોય હોય સાચું. કેમ કે એને ઓલા ભણેલ માણસો એટલે એને ભાન જ નહીં કે આ કાસ્ટ અને જાતિ એટલે શું. બરોબર બરોબર. તો એ મને કે આને શું કહેવાય? મેં કીધું આને બોઘા કહેવાય, માના બોકડા. એ મને કે અમારી જો સમાજ છે એ નહીં તમારા જમે નહીં આવું કરે. મેં કીધું ઈ ન જમે, ઈ મેલડી માના બોકડા છે. બરાબર. એટલે ઈ નો જમે. એટલે આવું બધું હોય ભાઈ, એમાં આપડે કઈ હોય નહીં. એટલે કાંઈ વાંધો નહીં. તમારા ભીમની ક્વોલિટી માટે હું બધા વિડિયો જોઉં છું, પણ તમારી જીત જ હોય કે નાના સત્યનો પ્રકાર કેવડો મોટી તાકાત છે. એમાં બે જણા તમે ખોટાયું જ ગજબ ને જો ભાઈ, કઠોક ગજબ ની ખોટાયું છે. જે ઓલો બોલે તો શબ્દ પડી જ ગયો હોય. એ દેવી પૂજક માંથી એક છે ને, એક ઓલો સુરત નો લુખો છે ને, એક આવડો ભાઈ ઓલો કઈક અભય ફિલ્મ વાળો છે. આ બે દેવી તકતી નું લઈને નીકળ્યા છે. બાકી અહીંયા એકય તકતી નું હાલે એને જવાબ કરતા જેમ તેમ આપી દીધા. શું તું કે આમાં આવે ને તું નસરમાં છે, એ બે નસરમાં છે. શેખલિયા ક્યાંક છે. હા બે નસરમાં નગતા કેવા હવે છે ને મારી. હવે મનસુખભાઈ ઓના ઓડિયા ચડાવી દે. મનસુખભાઈ તને ફોન કરે તો તું ચડાય ને, તને કોઈનો ફોન આવતો નથી નકર તું ચડાય.
પણ એવડા ફોન કરનાર વ્યક્તિ સમજે છે કે આનું કામ નથી આમાં. હા એ સાચું છે. આમાં મનસુખ ગોવિંદ જ જોવે. આમાં બીજો નો હાલે. જેને નાના છોકરા ફોન કરે સાહેબ ત્યાં શીખવાડો, પણ આ તો કે ગામો ગામ એક માણસ રાખ્યો. શું કહી? ઈ કોટીને મારા કરીને મારા રાખ્યા છે. હવે તમે તમારી ખાલી વાહ કરવા પૂરતા આવા કરોમાં. નહીં, મને તો ગર્વ છે કે આપણે સમાજનો માણસ આવી રીતે જાગૃત હોય તો. નહીં, અમે તો બધી સમાજના ભાઈ. જો આ દેવી પૂજક ની ઓલા સવિતાબેન હતા સુરત ને મકાન નો દીધા તેની આટલું બાંધ્યો હતો. હા, મેં કીધું ભાઈ તમારા બાપનો બગીચો નથી, એને મકાન દેવું પડે. ઈ ભલે ને તમને કહું બોર બેસીને રૂપિયા લેવી, તને પૈસા દીધા છે ને, ઈ ફ્લેટમાં એની જગ્યા હોવી જ જોઈએ. શું કામ કે અમારે કોઈ સમાજ થી મતલબ નથી, પણ આ લોકોને શું થયું છે, આવડા શેખલિયા ને ઓલા સાથળિયા ને એને કોઈ આવા ફોન એનામાં આવતા નથી. હા, એટલે હવે ઈમાં આપણો વાંક હું ભાઈ. હા બરાબર છે. પણ ઈ વસ્તુને પાચન કરી શકતા નથી. હા એવું છે. હા, મજબૂરીનો ફાયદો પડે. હવે મારી વાત સાંભળો, કે કોઈ નબળો માણસ હોય, આ ઓડિયો વાયરલ થાય ને તો અડધા તો પોલીસ થી નથી કામ થતું, એટલે ઓડિયો વાયરલ થવાથી કામ થઈ જાય. કેમ કે શરમના મારા કરે એમ થઈ જાય. સાચી વાત છે. એની લાજ એની ઇજ્જત થી કામ કરવું પડે છે ને. ઘરે અમારો ભવાડો થયો, શું થયું? હા એ સાચું છે. ઇજ્જત આબરૂ જાય ને, એને હિસાબે સમાજના કામ થાય છે. ઈ કાયદો નથી. એ સાચું છે. એની ઇજ્જત ના ધજિયા ઉડે ને એટલે ઓલા સુખદ સમાધાન કરી લે. જો ના ના એ સાચું. ચા પાછા બીજા છેડ છે, એની કરતા આપડા એટલે જ પૂરું કરી નાખો. હા હવે આવડે કોઈ ફોન કરતો નથી, એટલે ઈવડે અંદરો અંદર ના બે વાતો કરે. પણ એમાં તમારી કળા ગજબ ની છો ભાઈ. એમાં કરાવવું કઈ એમને એમ નથી થતું. શબ્દ તાકાત થી બોલવાનું, જે કઈ કરવું એ કઈ થતું જ નથી. એમ તમારું નામ શું કીધું? મનુભા અરવિંદભાઈ સોંદરવા. તમારો ફોટો મોકલજો, તમારું યુટ્યુબ માં નાખું છું. હા, ફોટો મોકલી દો. ઓકે સાહેબ, બોલો. તમારો ફોટો મોકલો, તમારે નરસિંહ ભગવાન ને ચડાવી, હાથ નરસિંહ ને. એનો ફોટો મોકલાવું? હા, નરસિંહ ભગવાન નો ફોટો મોકલજો. હાલો એનો ફોટો મોકલાવો. હાલો બસ. અને તમારો મોકલો. પાકો હાલો. થેન્ક યુ.